તો મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે રાત્રે બેઠક કરી હતી। મધરાત્રે અમિત શાહે બેઠક કરી, જેમાં સીએમ વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા। પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી। મધરાતે અમિત શાહે બેઠક યોજી। કડવા પાટીદાર આગેવાનો સાથે પણ અમિત શાહે બેઠક યોજી। તો ગઈકાલે મધરાત્રે અમિત શાહે બેઠક યોજી પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે। તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો સીએમ વિજય રૂપાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। પાટીદાર સમાજના અગ્રણીઓને સાથે તેમણે બેઠક કરી હતી। ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજના મત વોટ બેંક માટે આ બેઠક યોજાઈ હોવાનું પણ સામે આવી રહ્યું છે। નારાજ થયેલા પાટીદાર સમાજના અગ્રણીઓને મનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, જેમાં મધરાત્રે અમિત શાહ અને કડવા પાટીદાર સમાજના આગેવાનો વચ્ચે બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પાટીદારોના નારાજગી દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ કહી શકાય, 23મી એપ્રિલે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। તો અમારા સંવાદદાતા ભાવેશ રાજપૂત ન્યૂઝરૂમથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશજી, રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મધરાત્રે બેઠક કરી, શું છે વધુ માહિતી? ચોક્કસથી સોનલ, જે રીતે વાત કરીએ કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદમાં ફરીવાર આવ્યા છે। આ ત્રીજી કે ચોથી મુલાકાત છે છેલ્લા એક મહિનામાં, અને લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમદાવાદમાં અને ગુજરાતમાં અવારનવાર પ્રવાસ કરી રહ્યા છે। ગઈકાલે મોડી રાત્રે અમિત શાહ અમદાવાદમાં પહોંચ્યા અને અમદાવાદમાં તેઓએ વિશ્વ ઉમિયા સંસ્થાના જે ટ્રસ્ટી છે, તેમના સંસ્થાના સ્થાપક છે, એમની સાથે આરપી પટેલના જે નિવાસસ્થાન છે ત્યાં ખાસ એક મીટિંગ કરી। અને મીટિંગનું કારણ એક જ હતું કે પાટીદારોને અમુક જગ્યાએ ટિકિટો ન મળતા પાટીદારોમાં જે નારાજગી છે તે નારાજગી દૂર કઈ રીતે કરવી અને પાટીદારોને કઈ રીતે મનાવવા। કારણ કે ખૂબ જ મહત્વનું કહી શકાય કે ભાજપને જીતવામાં પાટીદારોનો ખૂબ જ મોટો સિંહ ફાળો છે, એટલે પાટીદારોની નારાજગી સાખી લેવાય તેમ નથી। તેના કારણે અમિત શાહે ખાસ બેઠક કરી। આરપી પટેલના નિવાસસ્થાને આ બેઠક કરવામાં આવી હતી અને આ બેઠકમાં સીએમ રૂપાણી હતા, નીતિન પટેલ હાજર હતા, પ્રદીપસિંહ જાડેજા હાજર હતા અને અમિત શાહ પોતે અને આરપી પટેલ પણ હાજર હતા। એટલે કે કહી શકાય કે પાટીદારો જે નેતાઓ છે અને પાટીદાર નેતાઓના, પાટીદાર સંસ્થાઓના જે અગ્રણીઓ છે તેમની સાથે ખાસ બેઠક કરી અને આવનાર દિવસોમાં પાટીદારોને કઈ રીતે રીઝવવા। જે રીતે સીકે પટેલને ટિકિટ નથી મળી તેના કારણે પણ પાટીદારોમાં નારાજગી છે અને તે નારાજગીને દૂર કઈ રીતે કરવી તે તમામ મુદ્દાઓ પર આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી। અને આવનાર દિવસોમાં કોઈ પણ પાટીદાર કે પાટીદાર નેતા ભાજપથી ન રિસાય કે પછી ભાજપને કોઈ પણ પ્રકારની નારાજગી વેઠવી ન પડે તે માટેની તમામ ચર્ચાઓ આ મિટિંગમાં કરવામાં આવી હતી। જી સોનલ, શું કે આ બેઠકમાં પાટીદારના સમાજના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા? આ સિવાય બીજા કયા કયા ભાજપના દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને પાટીદાર સમાજને મનાવવા માટેના કેવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા? ભાવેશ, ચોક્કસથી સોનલ, જે રીતે આપણે વાત કરી કે આરપી પટેલના નિવાસસ્થાને આ બેઠક મળી હતી। આરપી પટેલ એ વિશ્વ ઉમિયા સંસ્થાના ખૂબ જ મોટા ગજાના, વિશ્વ ઉમિયા સંસ્થાના જે મોટા માણસ છે અને તેમણે તેમના સમાજના જે અગ્રણી પણ કહેવાય છે પાટીદાર, કડવા પાટીદાર સમાજના। એટલે કે કડવા પાટીદાર લોકોની જે નારાજગી છે, જ્યાં ક્યાંક ને ક્યાંક જે ગયા ઇલેક્શનમાં જે રીતે પાટીદારોએ બહુમતી આપીને ભાજપને જીત મેળવવામાં સફળતા હાંસલ કરાવી હતી, એટલે કે આ વખતની ચૂંટણીમાં ભાજપને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય, કોઈ પણ પ્રકારની જે વોટની સરસાઈ છે તે હટે નહીં અને ભાજપ તેની રીતે લીડ મેળવે અને પાટીદારોના તમામ વોટ ભાજપના સિરે જાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે। અને સીકે પટેલની વાત કરીએ તો સીકે પટેલને ટિકિટ ન મળતા પાટીદાર નેતાઓ હોય કે પાટીદારના કાર્યકરો હોય કે પાટીદાર લોકો હોય તેમની એક નારાજગી સામે આવી હતી અને તે નારાજગીને દૂર કરવી ભાજપ માટે ખૂબ જ જરૂરી છે। કારણ કે ગુજરાતમાં જે રીતે ભાજપની વાત કરીએ તો ભાજપને સત્તા મેળવવા માટે પાટીદારોનો ખૂબ જ મહત્વનો રોલ રહ્યો છે અને પાટીદારોની નારાજગી ક્યાંક ને ક્યાંક ભાજપને સાખી લેવાય એમ નથી। એટલા માટે જ અમિત શાહે મોડી રાત્રે 12 વાગ્યા પછી આ મિટિંગ યોજી હતી અને આરપી પટેલના નિવાસસ્થાને યોજી હતી। વિશ્વ ઉમિયા સંસ્થા હોય કે પછી અન્ય સંસ્થા હોય, પાટીદારોની સંસ્થાના અગ્રણીઓ સાથે ખાસ બેઠક કરી અને આવનાર દિવસોમાં પાટીદાર નેતાઓને ટિકિટ ન મળીના કારણો અને પાટીદાર નેતાઓને વધુમાં વધુ ભાજપ સાથે જોડાવા અને ભાજપને જ પોતાની વોટ બેંકમાં મજબૂત કરવા માટે પાટીદાર લોકોને મનાવવાની કામગીરી, આ તમામ કામગીરી કરવામાં આવી। અને જે કામગીરીમાં
અમિત શાહની સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હોય, નીતિનભાઈ પટેલ હોય, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હોય, આ મોટા કદના નેતાઓ પણ હાજર રહ્યા હતા. એટલે કે કહી શકાય ગુજરાતના રાજકારણમાં જે મોટા મોટા નેતાઓ છે તમામ નેતાઓ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી લઈને તમામ નેતાઓ હાજર રહ્યા અને પાટીદાર અગ્રણીઓ સાથે મુલાકાત કરી, ચર્ચા કરી અને આવનાર જે હવે 14 કે 13 દિવસ જે ચૂંટણીના બાકી છે, એટલે કે 12-13 દિવસમાં આ તમામ જે નારાજગી છે તેને દૂર કરી અને પોતાની વોટ બેંક ફરીવાર મજબૂત કરવાની તમામ ચર્ચાઓ કરવામાં આવી. જી સોનલ, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર. તો અમિત શાહે મધરાત્રે બેઠક યોજી. લોકસભાની ચૂંટણી જ્યારે 23 એપ્રિલે છે ત્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પાટીદાર સમાજને મનાવવા માટેનું આ એક ભાજપે અનોખો પ્રયાસ કર્યો હોય તેવું કહી શકાય છે. તો 12 વાગ્યા બાદ અમિત શાહે આ બેઠક યોજી હતી, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, તે ઉપરાંત જો વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પાટીદાર સમાજને મનાવવા માટેના અનેકો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે પાટીદાર સમાજને મનાવવા માટે. કડવા પાટીદાર આગેવાનો સાથે અમિત શાહે મધરાત્રે બેઠક યોજી હતી. ડેપ્યુટી સીએમ અને સીએમ વિજય રૂપાણી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા.